આજે આપણે બપોર પટેલની એક વાર્તાની સમીક્ષા કરીશું. એક દિવસ બપોર પટેલ અને તેની પત્ની શકરી પઠાણ એમને માધવ બનાવ્યું, પણ એ દિવસે એમની જે નોકરાની હતી એ બહાર ગઈ. તો એ દિવસે શકરી પઠાણે બપોર પટેલને કીધું કે તું જઈને શાકભાજી લેતો આવ્યો તો હું ફટાફટ નાખી. બપોર પટેલે કીધું હા હમણાં જઈ લેવા. બપોર પટેલે પછી પઠાણ એમની પત્નીએ કીધું કે તમારે સુલાવાનું છે, હું તમને લિસ્ટ કરીને આપું. તો પઠાણે કીધું કે તમારે બટાકા, ડુંગળી, રીંગણ અને ગલકા લાવવાના છે. તો બપોર પટેલે કીધું કે ના, મારાથી તો યાદ નહીં રાખતો. તો પઠાણીએ કીધું તમે એક કામ કરો, જે તમે પહેલા ટુકડામાં વહેંચીને કીધું હતું એ રીતે તમે યાદ રાખો. જે તમને યાદ છે, તમને પહેલા કીધું હતું ચા પા પીવું એટલે પાચા પીવું એટલે પાકીટ, ચાવી, પેન અને રૂમાલ. તો તમે આ વખતે કેવી રીતે યાદ રાખજો? જે છે મોગરીબ, જેનો મતલબ થાય મોગરી, ગલકા અને રીંગણ અને બટાકા. પણ બપોર પટેલ એમ કહે છે કે તું બટાકા રહેવા દે, કેમ કે પછી એ થઈ જશે મોગરીબ એટલે બ રહેવા દે. તો પટરાણી કહે છે કે સારું ચાલશે, આપણે બટાકા રહેવા દઈએ, તો તમે મોગરી લેતા આવો. અને એમ બી કીધું કે રસ્તામાં બી રોકાતા નહીં, રસ્તામાં રોકાશો તો પછી તમે ભૂલા પડશો, એટલે મને ખબર છે કે તમે પછી બહુ વાર કરશો, એટલે પછી એ રહી જશે. એટલે પછી બપોર પટેલ નીકળ્યા શાક લેવા ફટાફટ. ત્યાં નીકળ્યા તો તેમને એમનો મિત્ર મળ્યો જેનું નામ ટીનુભાઈ. હવે ટીનુભાઈને મળ્યા અને એમને મગજનો તેલનો જે લાડુ હતો એ ખાવા એમને આગ્રહ કર્યો. એ આગ્રહ પછી બપોર પટેલે કીધું કે યાર જલ્દી જતા આવું પોરબંદર. તો એ ત્યાં એમના ઘરે જતા રહ્યા, પણ એમને એટલું ખ્યાલ હતું કે એમને શાકભાજી લાવવાની છે. તો ત્યાં એમના ટીનુભાઈના ઘરે જઈને બપોર પટેલે ત્યાં નાસ્તો કર્યો અને એના પછી તેમનો નોકરની શાકભાજી લેવા દીધો. તો તેમને તેના નોકરને ટીનુભાઈએ તેના નોકરને કીધું કે આમનું બી શાકભાજી લેવાનું છે, તો તમે આમનું બી શાકભાજી લેતા આવો. તો ટીનુભાઈએ એમના નોકરને કીધું અને નોકર અને બપોર પટેલે નોકરને એમ કીધું કે મારે મોગરી લાવવાની છે, પણ નોકર બરાબર સમજી ના શક્યો. અને જ્યારે નોકર શાકભાજી લેવા ગયો ત્યારે ભૂલી ગયો અને પટરાણીએ એમ બી કીધું હતું કે બધું 500 લાવવાનું છે. તો નોકર જ્યારે શાકભાજી લેવા ગયો ત્યારે એને શાકભાજીની દુકાને એને બધું ભૂલાઈ ગયું, એટલે એને 500 મોગરી લઈ લીધી. જ્યારે એ ઘરે ગયો ત્યારે જ્યારે બપોર પટેલ ઘરે ગયો ત્યારે એની પટરાણીને થયું કે તે ઓછો છે. તો બપોર પટેલે પછી જ્યારે જોયું ત્યારે 500 મોગરી હતી. બપોર પટેલ હસી પડ્યા. તો આવી જ આપણે એક વાર્તાની આપણે સમીક્ષા કરીશું, જેનું શીર્ષક છે બપોર પટેલનો કારણ કોઈને કોઈ પ્રશ્ન છે? પૂછી લો કે પટરાણીએ બપોર ઠાકોરને કઈ શાકભાજી લેવા મોકલ્યા અને એની જગ્યાએ શું કર્યું? બટાકા